હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા ઠીક જ હશો. આજે તો સવારમાં નાસ્તો કરીને તૈયાર થઈને નીકળી ગયા આપણે તો રખડવા. બહાર નીકળીને જોયું તું ત્યાં તો તડકો હતો ને પછી તો આપણે બાંધી લીધું ઓઢણી. કેમ બાકી મિત્રો લાગુ છું ને ડાક મંગલસિંહ જેવી. અને પછી તો પેટ્રોલ પુરાવવા નીકળી ગયા મિત્રો. આની સ્મેલ એટલે કોને કોને મારી જેમ પેટ્રોલ ની સ્મેલ ગમે છે કમેન્ટ કરજો તો. ત્યારબાદ ભાઈ ગયા ભાણવત, કેમ કે ત્યાંથી એક પાર્સલ રિસીવ કરવાનું હતું અને મિત્રો આપણું પાર્સલ હોય એટલે આપણે ખોલ્યા વગર હાલે જ. અને ત્યાર પછી સવારમાં તો ચા જોઈએ એટલે પછી પહોંચી ગયા ચા પીવા માટે. ચા પીને આપણે તો નીકળી ગયા ત્રિવેણીએ, કેમ કે ત્યાં જઈને આપણે પાર્સલ ઓપન કરવાનું હતું. તો પહોંચી ગયા હતા આપણે ત્રિવેણી અને જો તો મિત્રો એનો વ્યૂ કેવો મસ્ત છે. ગેટ પાસે જોયું તો આડા લાકડા હતા, કેમ કે મિત્રો અહીંયા તો કામ ચાલુ છે. તો ચાલો હવે મિત્રો આ બોક્સ ને ખોલી નાખીએ. પેલે તો બોક્સ જોયું તો એમ લાગ્યું કે હા બહુ મોટું પાર્સલ આવી ગયું છે. પછી તો અંદર ખોલીને જોયું તો તે એક નાનું જ બોક્સ નીકળ્યું. પણ જોઈએ કે વસ્તુ કેવી છે અને એની ક્વોલિટી કેવી છે. પેલા તો હતું ચાર્જર અને પછી અંદરથી નીકળી સ્ટીક. ત્યારબાદ તો સ્ટીક થી આપણે પણ વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. અને જો તો મિત્રો આનું સેમ્પલ કેવું મસ્ત છે અને દૂરથી એકદમ મસ્ત વિડીયો આવે છે. અને પછી તો દેખાઈ ગયા હિંચકા, તો પછી આપણે તો ક્યાંય પાછળ રહે જ નહીં. અને એ પછી એ સ્ટીક ને ઉભી રાખીને આપણે ઉતારી લીધો નદીનો વિડીયો. જો તો મિત્રો કેવી શાંત અને સ્થિર નદી છે. અહીંયા તો બેસીને વાતાવરણ એકદમ મસ્ત હતું એટલે શાંતિ જ મળી જાય. પછી તો આપણે બહુ દૂર જવાનું હતું એટલે કાંઈ ખુદનો વિડીયો ઉતારીને નીકળી ગયા રસ્તા પર. થઈ ગયું તો બપોર તો રસ્તામાં કોઈ નતું અને રસ્તો તો જો મિત્રો કેટલો લાંબો છે. રોડ ટુ A1 2.0 છે, પણ અહીંયા તો મિત્રો બાજુમાં રણ નથી, બસ ઈ કમી છે. થોડાક આગળ ગયા તો આવી ગઈ તો ટ્રાફિક અને જોયું તો હતી ટ્રેન. મિત્રો આને તો શું હોય ને દુશ્મની કે જ્યારે જાય ત્યારે રસ્તામાં આડી તો આવે જ. પછી તો શું આપણે ઊભા રહી ગયા હતા લાઈનમાં. ત્યાં તો એક ક્યુટ બેબી હતી જે આપણે સામું જોતી હતી, પણ મિત્રો એના પપ્પાએ તો કાચ જ બંધ કરી દીધું. પછી એનું ધ્યાન ગયું કે એને મારા સામે જોઈ છે તો પાછું ખોલી નાખ્યું. પણ મિત્રો ત્યાં તો ટ્રાફિક વહી ગઈ હતી અને ટ્રેન પણ વહી ગઈ હતી, તો ખોલી નાખ્યા ફાટક અને આપણે ચડી ગયા પાછા રસ્તા પર. તો પાછી લાગી ગઈ હતી ભૂખ, તો આપણે તો રહી ગયા જમવા માટે ઊભા. જમીને આપણે તો થઈ ગયા તા હાલતા, પણ મિત્રો પાછી ટ્રાફિક આવી ગઈ. અહીંયા તો ઉપર હતા કેમેરા મારો ફોટો પાડવા માટે. અને ત્યારબાદ મિત્રો ફાઇનલી પહોંચી ગયા હતા જામનગર અને જોયું કે અહીંયા તો બ્રિજ બની ગયું છે. અને અહીંયા તો પેન્ટિંગ પણ બહુ મસ્ત કરેલી છે મિત્રો. પછી તો કરી લીધો નાસ્તો. તો મિત્રો નાઈ લીધું છે મેં અને હવે થઈશ તૈયાર અને પછી જવાના છે એક લોકેશન પર, પણ ક્યાં જવાના છે તમે આગળ જોજો. પછી તો પહોંચી ગયા હતા તળાવની પાર પર. મિત્રો અહીંયા તો કેટલા બધા લોકો આવે છે અને હાલે છે, દોડે છે, અમુક એક્સરસાઇઝ પણ કરે છે અને શાંતિ એકદમ છે. અહીંયા આવેલું છે મ્યુઝિયમ, જેમાં ઘણી બધી વસ્તુઓ રાખેલી છે, પણ મિત્રો એ તો 6 વાગ્યા સુધી જ ખુલ્લું રહે છે, પછી બંધ થઈ જાય છે. તો અત્યારે તો કઈ નહીં જોવા મળે. પછી તો બેઠા બેઠા જોતા હતા અમે તો બધા લોકોને. બેઠા બેઠા ક્યારે 9 વાગી ગયા કઈ ખબર જ ન પડી મિત્રો. પછી તો મેં પાડી લીધા ફોટા અને પછી તો નીકળી ગયા જમવા માટે. આપણે તો ખાઈ લીધું તું વડાપાઉં, દાબેલી અને સેન્ડવીચ અને નીકળી ગયા હતા પાછા બીજી લોકેશન પર જવા માટે. પછી તો જોયું કે અહીંયા તો લાઈટો પણ લગાડેલી છે અને એ પણ કલરની. પછી નીકળી ગયા આગળ. ત્યારબાદ તો પહોંચવા આવ્યા હતા લોકેશન પર અને એ લોકેશન હતી મેહુલ સિનેમા. આ સિનેમા દેખાવામાં કંઈક આવું હતું. ત્યાં આવેલી હતી 3 સ્ક્રીન, પણ આપણે જવાનું હતું 3જી સ્ક્રીનમાં. તો ચાલો મિત્રો હવે જઈએ અંદર. અંદરનો વ્યૂ પણ એકદમ મસ્ત હતો અને પછી તો આપણે પાડી લીધા અહીંયા પણ ફોટા. તો આ મૂવીના મેઇન હીરો હતા રણવીરસિંહ, જેને આપવામાં આવ્યો હતો સ્પાયનો રોલ. આ મૂવીમાં જોયું કે ઇન્ડિયન સ્પાય હોય છે જે પાકિસ્તાનમાં જાય છે અને બધી ડિટેલ્સ અહીંયા મોકલે છે. ત્યારબાદ તે જે ટીમમાં હોય છે એ જ ટીમના મેમ્બર ઇન્ડિયા પર હુમલો કરે છે અને પછી તે ટીમને મારી નાખવાનું વિચારે છે. ફર્સ્ટ પાર્ટમાં તો એ ખાલી રહેમાનને મારે છે. હવે નેક્સ્ટ પાર્ટ આવશે જેમાં બતાવશે કે ક્યાં ક્યાં લોકોને મારે છે. તો મિત્રો મૂવી થઈ ગઈ હતી ખતમ અને આવતી હતી નીંદર, પણ ઠંડી હતી તો આપણે તો પહોંચી ગયા ચા પીવા માટે. તો પી લીધી હતી ચા અને આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ. મળીએ આવતા વ્લોગમાં. તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો યુટ્યુબ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ. તો અમે બીજા દિવસે ક્યાં ગયા એ હું અપલોડ કરીશ પાર્ટ 2 માં. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.